આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવાનું છે। વિધાનસભા સત્રમાં ગુજરાત રાજ્યનું આજે બજેટ રજૂ થવાનું છે। તે પહેલા કનુ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત અને આત્મનિર્ભર પર આ બજેટમાં ભાર મૂકવામાં આવશે। આ સાથે ભૂપેન્દ્ર પટેલનું આ વખતે 5મું બજેટ છે। તેમાં રોજગારી, નારી શક્તિને પ્રોત્સાહન આપતું આ બજેટ રહેશે। પ્રવાસન સ્થળ વધુ વિકસિત બનાવવા પર આ બજેટમાં ભાર મૂકવામાં આવશે। ટેક્સટાઇલ ક્ષેત્રના બજેટ આધારિત હશે। ટેક્સટાઇલ ક્ષેત્રને પણ આ બજેટમાં આવરી લેવામાં આવશે અને તેને લઈને પણ અનેક જોગવાઈઓ બજેટમાં કરવામાં આવશે તેવી આશા અપેક્ષાઓ આ બજેટને લઈને જોવા મળી રહી છે। વિધાનસભા સત્રમાં થોડી જ વારમાં કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવનાર છે। વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે। આ વખતે બજેટનું કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે।